આ સ્ક્રીનમાં એડિટમાં આવ્યા છીએ આપણે. એડિટમાં આપણે આ સ્ક્રીનમાં જોઈએ ને તો બે ટેક્સ્ટ બોક્સ, માસ્ટર મીટર ફિક્સ વેલ્યુ અને માસ્ટર મીટરની પર્સન્ટેજ વેલ્યુ એવા બનાવી અને એની અપડાઉન એરો મૂકવો છે બાજુમાં. એવા બે ઓબ્જેક્ટ મૂકવા છે, અપ કરવા કે ડાઉન કરવા. એનો અર્થ શું? માસ્ટર મીટરની વેલ્યુ ફિક્સમાં વધારવી, એટલે માસ્ટર મીટર એટલે આ રીડિંગ છે, એની ફિક્સ વેલ્યુ હવે 4 પોઈન્ટ સમથિંગ છે, એની 0.05 વેલ્યુ જેટલી વધારવી છે. હવે એ બટન દબાવવામાં આવે એટલે સબમિટ થાય આખું ફોર્મ, બીજું બધું ડેટા એમનેમ રહે. આ જે બધી માસ્ટર મીટરની ડેટા છે એ 0.05 જેટલા વધી જાય. આ જે 4.000 છે તો 4.050 થઈ જાય, 4.012 છે તો 4.062 થઈ જાય, 4.021ની બદલે 4.071 થઈ જાય, 4.000ની બદલે 4.05 થઈ જાય. આવી રીતે માસ્ટર મીટરની ફિક્સ વેલ્યુમાં વેલ્યુ ઇન્ક્રીઝ કરવી છે. બરાબર, એક વધારે તો 4 નું 5 થઈ જાય બધામાં, પોઈન્ટ એક વધારે તો આ બધા 4.0 ની બદલે 4.100 થઈ જાય, 4.112 થઈ જાય, 4.121 થઈ જાય, એવી રીતે. બરાબર, એટલે ફિક્સમાં એટલે જે આંકડો લખ્યો એટલો આંકડો આ જે અત્યારે ઓલરેડી એક્ઝિસ્ટિંગ વેલ્યુ હોય એમાં એટલો વધારવો છે, એક વાત. બીજું પર્સન્ટેજમાં કહીએ, બરાબર, કોઈ વાર લોકો એમ કહે કે ભાઈ 2% વધારી આપો, તો આની જે ચાર જે વેલ્યુ છે દાખલા તરીકે, તો 4 અને કેટલા ટકા વધારવાના છે તો 2, તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણે જે નવા ડેટા બનાવવાનો છે એ 4 × 2 / 100 આટલો વધારવાનો એટલે શું? ઇઝ ઇક્વલ્સ ટુ આ વત્તા આ, એટલે 4 નું 4.08 થઈ જાય. અને એવી રીતે જે બીજી બધી વેલ્યુઝ હોય એમાં 2% વધારવાના છે, તો એની જે વેલ્યુ મળે એ વેલ્યુ એટલી વધીને અહીંયા વેલ્યુ સેટ થઈ જાય. ડેટાબેઝમાં ડાયરેક્ટલી સેટ કરવાનું છે એને, બરાબર છે. અને આ જ સ્ક્રીનમાં પાછું લઈ આવવાનું છે એટલે વધેલી વેલ્યુ એ લોકોને દેખાય. બરાબર, તો ટકાવારીમાં વાત થઈ. અપ કરવાનું કીધું તો અમે અપ કર્યું, પણ એ જ જગ્યાએ ડાઉન કરવાનું કીધું તો 4ના 2% ડાઉન કરવાના છે, એટલે વેલ્યુ આ જ છે. તો ડાઉન એટલે આ ઓછા આ નવી જે વેલ્યુ ટકાવારીની 3.92 થઈ જશે, એટલે ડાઉન કરે ટકાવારીમાં. તો બે પોસિબિલિટી થઈ, ફિક્સ વેલ્યુ વધારવી અથવા ઘટાડવી. એવી જ રીતે ટકાવારીમાં વેલ્યુ વધારવી અથવા ઘટાડવી. બરાબર, વધારવી અથવા ઘટાડવી અહીંયા છે, અને ફિક્સ વેલ્યુ એટલે જે આંકડો કીધો એટલો અથવા ટકાવારીમાં કીધું તો ઈ. તો આ થઈ આખી આ માસ્ટર મીટરના રીડિંગ જે ઓલરેડી એક્ઝિસ્ટ હોય એને વધારવા અથવા ઘટાડવાની વાત. એ જ રીતે બીજા બે ટેક્સ્ટ બોક્સ આવશે, યુયુસી ફિક્સ વેલ્યુ અને યુયુસી પર્સન્ટેજ વેલ્યુ. બરાબર, એમાં એ જ વાત છે, પણ ફર્ક એ છે કે આ યુયુસી જે યુનિટ અંડર કેલિબ્રેશન, એના ડેટાને ફિક્સ વેલ્યુ એટલે માનો કે 1.2 જેટલી વધારવાની કીધી તો 3.99 વત્તા 1.2 એટલે 5.19 થઈ જાય. જે પણ કંઈ થાય આમાં સરવાળો કરીને આપણે એને વેલ્યુ સેટ કરવાની છે. બરાબર છે. જો પ્લસ કરવાનું કીધું હોય તો અપ કરવાનું કીધું હોય તો વધીને વેલ્યુ સેટ થાય, ડાઉન કરવાની કીધી હોય તેટલી વેલ્યુ ડાઉન થાય. દાખલા તરીકે 0.09 ડાઉન કરવાનું કીધું તો 3.99, તો યુયુસીમાં એના ફિક્સ રીડિંગ પ્લસ થવા અથવા ટકાવારીમાં પ્લસ થવું. બરાબર છે, એટલે એક માસ્ટર મીટર એમાં બે પોસિબિલિટી, એક ફિક્સ કીધા એમાં એટલા પ્લસ માઇનસ, એ રીતે યુયુસીમાં બે પોસિબિલિટી, ફિક્સ અને પર્સન્ટેજમાં. અને આ પ્લસ માઇનસ એ નથી, એટલે આપણે નવા જ બટન મૂકવાના રહેશે અહીંયા. બરાબર, આ પ્લસ માઇનસ શું છે? આ બોક્સ વધારે છે, ઘટાડે છે અથવા વધારે છે. બરાબર છે, એટલે એ વસ્તુ અલગ છે. આ 4 નવા જ આવશે ઓબ્જેક્ટ, એટલે આ એક આખું અલગ ટાસ્ક છે. ન સમજાય તો કેવું.